નમસ્કાર 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 દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને તેનું સોલ્યુશન કરાવવામાં આવે છે. કારણ કે આપણે જે ક્વોલિટી ક્વેશ્ચન પેપર બનાવીએ છીએ, એનું જે સોલ્યુશન કરાવીએ છીએ એ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોય છે અને સાથે સાથે એના પ્રશ્નો આપણે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટીઓ, તમારી ત્રિમાસિક કસોટીઓ, તમારી પરખ પ્રશ્ન બેંક જે છે અને સાથે સાથે જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી વીણીને ખોળીને ગોતીને તૈયાર કરેલા પ્રશ્નો હોય છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરી શક્યતા હોય. એટલા માટે જ આપણા જે પ્રશ્નપત્રો છે એ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આ ઉપરાંત ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે દોસ્તો. બરાબર? તો આવું ક્વોલિટી એજ્યુકેશન, આવું ક્વોલિટી પેપર, આવું ક્વોલિટી સોલ્યુશન માત્ર ને માત્ર ક્યાં મળી જવાનું છે? તો કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. એટલા માટે જ દોસ્તો આપણે વખણાવીએ છીએ આપણી ક્વોલિટી એજ્યુકેશન માટે. બરાબર? વધારે ટાઈમ નહીં બગાડીએ, શરૂ કરીએ. શું શરૂ કરવા જઈ રહ્યા છે દોસ્તો આજે આપણે? તો આજે આપણે શરૂ કરવાના છીએ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે આપણી. શું? દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 5 ગુજરાતી વિષય, એનું 40 ગુણનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? 6/4/2026 ના રોજ આ તમારું ક્વેશ્ચન પેપર લેવાનું છે. જોઈએ પ્રશ્ન નંબર 1 તમારો કેવો હશે. તો એમાં જો અર્થપૂર્ણ શબ્દ બનાવવાના હોય છે. કુલ 3 ગુણનો પ્રશ્ન હોય છે. એમાં આ ઉદાહરણ આપણને આપ્યું છે કબૂતર, તો એનું થશે કબૂતર. ત્યાર પછી એવી રીતે છે અહીંયા ડગર આપ્યું છે તો એનું થશે ડુંગર. વાતાવરણ આપ્યું છે તો એનું થશે વાતાવરણ. નડર આપ્યું છે તો એનું શું થઈ જશે? નીડર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો. જેમ કે પૂજા, તો એનું થશે પૂજનીય. આદરનું થશે આદરણીય. ભારતનું થશે ભારતીય. વંદનનું થશે વંદનીય. માનનું થશે માનનીય. બરાબર છે દોસ્તો? ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દોસ્તો. તમારા માટે ખાસ મહત્વની સૂચના લઈને આપણે આવી ચૂક્યા છીએ કે ધોરણ 3 થી 8 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર પણ તૈયાર કર્યા છે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરી દીધા છે દોસ્તો. આપણે આ પ્રશ્નપત્ર જે છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે. એક વિષયની પીડીએફ જે છે એના માત્ર ને માત્ર પ્રાઇસ છે 40 રૂપિયા. બરાબર? એક વિષયની પીડીએફ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં સીધી ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો. અને આ ઉપરાંત આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યા છે જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. એમાં એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે. વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો. બરાબર? પરંતુ જો તમારે આ પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ ફ્રીમાં જોઈતા હોય તો એના માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની દોસ્તો. શું એપ્લિકેશન? કઈ? તો કે આપણી એપ્લિકેશન. એટલે કઈ એપ્લિકેશન? તો કે આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બરાબર? એ ડાઉનલોડ કરશો એમાં છે ને ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું. શેના ઉપર? ધોરણ 6 ઉપર. ભલે તમે ધોરણ 5 માં છો પણ ધોરણ 6 ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ 6 બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું છે. ત્યાં જેવા જોઈન્ટ થશો એટલે દરેક વિષયના ધોરણ 5 ના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જવાના છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી પસંદ કરીને લખો જેના કુલ 5 ગુણ છે. ચાલો તો અહીંયા એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. એ તમારે પહેલા વાંચી લેવાનો, સમજી લેવાનું. જો એક હતો બચુડો. બચુડો બહુ જ ઉત્સાહી, તેને સૈનિકો પર બહુ જ પ્રેમ. ટીવીમાં કે ફિલ્મમાં આ સૈનિકો જોઈને ખુશ થઈ જાય. સાચુકલા સૈનિકોને જોઈ જાય તો તેમને સલામ પણ કરે. બચુડાને સૈનિક બનવાનું મન હતું. સોટી હાથમાં લઈ બંદૂકની જેમ પકડી અને જમીન ઉપર સૂઈને દુશ્મનોને વીંધી નાખવાનો અભિનય કરતો. સૈનિકોની જેમ ખડતલ થવા માટે વ્યાયામ કરતો, દોડતો, લાંબી ઊંચી કૂદ કરતો અને ફણગાવેલા કઠોળ ખાય અને શરીરને મજબૂત બનાવવા માટે મહેનત કરતો. આ જ કારણે બચુડો આજે બચુડો નથી પણ કર્નલ બચેન્દ્ર તરીકે, શું? કર્નલ બચેન્દ્ર તરીકે ઓળખાય છે. બચુડામાંથી કર્નલ બચેન્દ્ર બનવાનું સ્વપ્ન તેણે સાકાર કર્યું છે. માણસ ધારે તો શું ન કરી શકે દોસ્તો. ચાલો તો અહીંયા આપણને કેટલાક સરસ મજાના પ્રશ્નો આપ્યા છે. પહેલો સવાલ: શરીરને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ A, વ્યાયામ કરવો જોઈએ. બીજું, બચુડો કઈ રીતે કર્નલ બચેન્દ્રી બની શક્યો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ B, અથાગ પરિશ્રમ વડે. બરાબર?
ત્યાર પછી આગળ, ફણગાવેલા કઠોળ શા માટે ખાવા જોઈએ? તો એમાં જવાબ આવશે વિકલ્પ એ, તેમાં ભરપૂર પ્રોટીન મળી રહે છે. શું મળી રહે છે દોસ્તો? તેમાંથી ભરપૂર પ્રોટીન મળી રહે છે. ચોથું, બચુડો શા માટે સૈનિક બનવા માંગતો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, તેનું સપનું હતું એટલા માટે. પાંચમું, સોટી બંદૂકની જેમ પકડવી એટલે? તો જવાબ આવશે વિકલ્પ સી, બંદૂક ફોડવાનો અભિનય કરવો. ચાલો ત્યાર પછી આગળ, પ્રશ્ન નંબર 4. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 5 ગુણ છે. બરાબર? તો અહીંયા આપણને આપ્યું છે કે વન વિભાગનું વિશેષ અભિયાન, વૃક્ષો બચાવો ભવિષ્ય વાવો. વન વિભાગ તરફથી પ્રજાને અપીલ, આવો સાથે મળીને પ્રકૃતિને સંરક્ષિત કરીએ અને હરિયાળા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીએ. વૃક્ષોને કાપશો નહીં, વધુમાં વધુ વૃક્ષો વાવો. જંગલો અને પ્રાણી સંરક્ષણમાં સહયોગ આપો. પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. પાણીનું સંરક્ષણ કરો. તો આ અભિયાનમાં જોડાય, પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવો. એક વૃક્ષ અનેક જીવોનો આધાર, પ્રકૃતિની સુરક્ષા આપણી ફરજ, વન વિભાગ. બરાબર? તો આવું સરસ મજાની જાહેરાત આપણને આપી છે. તો આ જાહેરાત ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ, આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવું. બીજો સવાલ, જાહેરાત મુજબ હરિયાળું ગુજરાત બનાવવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ બી, વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. ત્યાર પછી ત્રીજું, એક વૃક્ષ અનેક જીવનો આધાર, આ વાક્ય શું સમજાવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સજીવ સૃષ્ટિ ઓક્સિજન અને ફળ ફૂલ માટે વૃક્ષો પર નિર્ભર છે. ત્યાર પછી ચોથું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની સલાહ શા માટે આપવામાં આવી હશે? તો જવાબ આવશે વિકલ્પ બી, કારણ કે પ્લાસ્ટિક પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે. પાંચમું, જો જંગલો નષ્ટ થઈ જાય તો પ્રાણીઓ ઉપર તેની શું અસર થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાશે. ચાલો ત્યાર પછી આગળ, પ્રશ્ન નંબર 5, આપેલ શબ્દનો ઉપયોગ કરી અને ફકરાઓ લખો, જેના કુલ 4 ગુણ છે. ગામ, મેળો, દુકાનો, છોકરાઓ, ચગડોળ, ફુગ્ગાવાળો, રંગબેરંગી ફુગ્ગાઓ, ગરીબ, બાળક અને ખુશી. તો એના ઉપરથી સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ફકરો બનાવી શકીએ. તો અમારા સુંદર ગામની પાદરે શ્રાવણ માસમાં લોકમેળો ભરાયો હતો. મેળામાં રમકડા, મીઠાઈ અને બંગડીઓની અનેક દુકાનો શણગારેલી હતી. મેળાનો આનંદ માણવા માટે આસપાસના ગામના છોકરાઓ નવા કપડાં પહેરીને ઉમટી પડ્યા હતા. મેદાનની વચ્ચે મોટું ચકડોળ આકાશને આંબતું હોય તેમ ગોળ ફરી રહ્યું હતું. મેળાના રસ્તે એક ફુગ્ગાવાળો પોતાની લાકડીએ રંગબેરંગી ફુગ્ગાઓ બાંધી અને ઊભો હતો. ત્યાં એક ગરીબ બાળક દૂર ઊભો રહી અને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની પાસે ફુગ્ગો લેવાના પૈસા નહોતા, પણ જ્યારે એક માયાળુ ભાઈએ તેને ફુગ્ગો આપ્યો ત્યારે તેના ચહેરા પર છવાયેલી ખુશી આખા મેળાની ચમક કરતા પણ વધારે તેજસ્વી હતી. ચાલો ત્યાર પછી જોઈએ આગળ, મિત્રો ધોરણ 6, બરાબર? તમને એમ થશે કે અમે ધોરણ 5માં અભ્યાસ કરીએ છીએ. હા, પણ તમે ભલે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય, તમારા માટે અત્યારથી આપણે ધોરણ 6નો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને લોન્ચ કરી દીધો છે. અહીંયા તમે ધોરણ 6નો તો સંપૂર્ણ અભ્યાસ કરી જ શકશો આવતા વર્ષે જ્યારે તમે ધોરણ 6માં આવશો, પણ સાથે સાથે ધોરણ 5ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એની તમે સારામાં સારી તૈયારી કરી શકો, એના વિડીયો મેળવી શકો, એના ફ્રી PDF મેળવી શકો. એના માટે પણ આપણે સરસ મજાનું આયોજન દોસ્તો અત્યારથી જ કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરી દીધી છે, બરાબર? ત્યાં તમને ધોરણ 5ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને અસાઇનમેન્ટ તો મળી જ જવાના છે, પણ સાથે સાથે ધોરણ 6નો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયાથી તમને ઉપલબ્ધ થશે. બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી જશે. બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પણ તમને મળી જશે. અને બીજું ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે દોસ્તો, બરાબર? તો જરૂરથી ધોરણ 6ની અંદર ક્લિક કરજો, અહીંયા બ્રહ્માસ્ત્ર બેચ ઉપર ક્લિક કરજો અને આપણા લેક્ચરની અંદર, આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. તમારા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દોસ્તો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ કરો. કુલ 5 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો પ્રશ્ન છે? 5. એમાં પહેલું છે સંજ્ઞા ઓળખાવો. તો પહેલું, પાણી જીવન માટે ખૂબ જરૂરી છે. તો અહીંયા સંજ્ઞા આપણી પાણી થશે અને જવાબ આપણો શું આવશે? તો કે દ્રવ્યવાચક. બીજું, અમે પાણી સંગ્રહાલયમાં હાથી જોયો, બરાબર? તો અહીંયા હાથી એ જાતિવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી છે સંયોજકનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો જો અથવા, તો રોજ 2 કિલોમીટર ચાલવું જોઈએ અથવા 1 કલાક કસરત કરવી જોઈએ. તથા વડીલોને માન આપવું તથા નાના પર દયા રાખવી જોઈએ.
ત્યાર પછી છે કાળ ઓળખાવો. તો રમેશે પુસ્તક વાંચ્યું. તો આ જે છે તે આપણું ભૂતકાળ થઈ જશે. શું થઈ જશે? ભૂતકાળ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા વિષય ઉપર 7-8 વાક્યો લખો. અહીંયા આપણને આપ્યું છે મારું ગામ. બરાબર? તો મારું ગામ ઉપર આપણે 7-8 વાક્ય લખીએ. જો મારું એક નાનકડું ગામ છે, તેનું નામ ધરાય છે. આ ગામમાં ખૂબ જ વૃક્ષો છે, તળાવ છે તથા સ્મશાન પણ આવેલું છે. મારા ગામમાં ખૂબ જ મોટું મહાદેવનું મંદિર છે, જ્યાં દરરોજ વહેલી સવારે અને સાંજે મહાદેવની ભસ્મ આરતી થાય છે. આ મંદિરમાં લોકો બેસવા આવે છે. મારા ગામમાં વૃદ્ધ માણસોની સંખ્યા વધારે છે તથા પાકા મકાન ખૂબ જ ઓછા દેખાય છે અને કાચા મકાનની સંખ્યા વધારે છે. મારા ગામમાં પક્ષીઓ અને પ્રાણીઓ પણ ખૂબ જ દેખાય છે. મારા ગામમાં શાળા, દવાખાનું, પોસ્ટ ઓફિસ, પંચાયત ઘર અને બસ સ્ટેશન પણ છે. અમારા ગામની વસ્તી 5000 માણસોની છે અને બધા જ ખૂબ જ સુખ અને શાંતિથી રહે છે. મારા ગામના પાદરમાં એક ઘટાદાર વડલો છે. લોકો તેની નીચે બેસી અને સુખ દુઃખની વાતો કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોના આધારે વાક્યો બનાવો. ઉદાહરણ છે ડર. તો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. બરાબર છે? એમાં પેલું શાંત. તો ત્રણેય અધિકારીઓ પોતાની જગ્યાએ શાંત થઈને બેઠા હતા. ભયભીત. તો દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો ન હતો. ચિંતા. તો આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ. આનંદ. તો દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો. દુઃખ. તો શાંતા હવે શાંતા રહી નહીં, દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી. તો આ રીતે આપણે સરસ મજાના જવાબો જે છે તે લખી શકીએ. ત્યાર પછી અહીંયા ગુજરાતી વિષયનું ધોરણ 5નું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અને સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું. હવે આપણું જે બાકી રહી ગયું છે ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, તો આ પ્રશ્નપત્ર જે છે એનો વિડીયો જે છે એની પીડીએફ જે છે તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે ને દરેક સુધી શેર કરી દેજો. બરાબર ને દોસ્તો? ચાલો તો મળીએ ગણિતના પેપરની અંદર ફરીથી પાછા.